અધિકારથી જતા હતા અને આપણે એમના ત્યાંના મીડિયાના રિપોર્ટ જોઈએ ને તો લીડ એ લોકો જ લે અને એમના અમુક આપણે સોશિયલ મીડિયા ઉપર એના અંદર જોયેલું છે કે અમુક સિક્રેટ એગ્રીમેન્ટ ધંધાના એગ્રીમેન્ટો જે કરતા હતા એવું કંઈ થતું નથી. એના કારણે આંખ આડા કાન કરી અને જે પરિસ્થિતિ દેશની કરવામાં આવી હતી આપણે જોઈએ 2014 પહેલા 2013માં AK એન્ટની ડિફેન્સ મિનિસ્ટરે લોકસભામાં કહેલું છે કે ભાઈ આપણે ત્યાં આગળ રોડ નહીં બનાવીએ બોર્ડર ઉપર ચાઇના બોર્ડર ઉપર કે એના ઉપર રોડ નહીં બનાવીએ કારણ કે જો રોડ બનાવીશું તો ચાઇના એટેક કરશે તો સીધું દિલ્હી સુધી આવી જશે. હવે પોતાના ઉપર એટલો વિશ્વાસ ના હોય ડિફેન્સ મિનિસ્ટરને અને પરિસ્થિતિ જે સૈનિકોની પરિસ્થિતિ થતી હતી ને એની જગ્યાએ એરપોર્ટ નહીં બનાવીએ કે એરપોર્ટ એ લોકો ટેક ઓવર કરી લે તો અત્યારે આપણે એરપોર્ટ પણ બનાવ્યા રોડ પણ બનાવ્યા. અત્યારે હાલ આઝાદી પછી જો મોરલ હાઈ હોય ને તો અત્યારના સમયનો ડિફેન્સના એટલે જે મિલિટરીના આપણા 3 વિંગ રહી ને એમાં દરેકનો મોરલ અત્યારે એકદમ હાઈ ઉપર છે. ખાલી ને ખાલી નરેન્દ્રભાઈ મોદીની જે કાર્યક્ષમતા છે અને કાર્યપ્રણાલીના કારણે એક અટલ બિહારી વાજપેયી વખતે પણ સારો હતો એ વખતે પણ કોલેશન ગવર્મેન્ટ હતી એટલે જે કરવું હતું એ બધું કરી નતા શકતા પણ જે પબ્લિકે પ્રેમ આપ્યો છે અને જે પ્રકારે સીટો થી વધારના પાવરથી સરકાર ચાલી રહી છે એના કારણે જે કરવું હોય એ ડંકાની ચોટ ઉપર કરી રહ્યા છીએ અને સારી રીતે લોકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કશું પણ થશે નહીં અને એ નેવલ પોઈન્ટ એટલે નોબલ ચાઇનાનો જે સ્ટેટસ છે અમે આપણે નેકલેસ બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ.